નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, આજ રોજ આપણે ગઈકાલે યોજાયેલ ટેલિકોન્ફરન્સ જેમાં આપણને સચિવશ્રી દ્વારા જે માહિતી આપવામાં આવી હતી એના રિગાર્ડિંગ આજે આપણે એક વિષયનું ડેમો લેક્ચર લઈ રહ્યા છીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓને તૈયારી કઈ રીતે કરાવી શકાય અને વિદ્યાર્થી ખુદ તૈયારી કઈ રીતે કરી શકશે, કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એને આનુષંગિક આપણે આજે આપણું આ એક લેક્ચર રજૂ કરવા જઈ રહ્યા છીએ। તો આજે આપણા જે પરીક્ષાને લગતી જે રૂપરેખા છે એમાં સર્વપ્રથમ આપણે જોઈએ તો હવે પછીની જે પરીક્ષા છે એ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 જે 31 માર્ચના રોજ યોજાવા જઈ રહી છે, તો એમાં આપણે કઈ રીતે આગળ કામ કરવાનું થશે એની આપણે વિગતવાર ચર્ચા કરીએ છીએ। સર્વપ્રથમ આપણે સર્વપ્રથમ જોઈએ તો સૌથી પહેલું આપણે પરીક્ષાના માળખા વિશે ચર્ચા કરીશું। ત્યાર પછી ગત વર્ષે પૂછાયેલ પ્રશ્ન જે ગણિતના પ્રશ્નો છે એની ચર્ચા કરીશું, કારણ કે આજે આપણે ગણિત વિષયને લઈને જ મળી રહ્યા છીએ। ત્યાર પછી પરીક્ષાની તૈયારી માટેના સ્ત્રોત કયા છે અને એના પછી આપણે એક આજે ડેમો લેક્ચર જોવા જઈ રહ્યા છીએ ધોરણ ગણિતના પ્રકરણ નંબર 1નું, જેથી આપણે સમજી શકીએ કે તૈયારી કઈ રીતે કરી શકાય અને કયા પ્રકારનું આપણે આ બાબતમાં ધ્યાન રાખીશું। હવે સર્વપ્રથમ જોઈએ તો પરીક્ષાના માળખામાં આપણું કુલ 120 માર્ક્સનું પરીક્ષાનું માળખું છે। હવે એ 120 માર્ક્સમાં ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં આગળ ધ્યાન રાખજો, જેથી કરીને તમને એક આઈડિયા આવી શકે કે મારે કઈ તૈયારી કેવી રીતે કરવાની થશે। તો આપણું ટોટલ જે માર્ક્સ છે એ 120 માર્ક્સ છે। 120 માર્ક્સ બે ભાગમાં ડિવાઈડ છે। પ્રથમ આપણે 40 માર્ક્સનું બૌદ્ધિક યોગ્યતા કસોટી છે, જે પણ આપણે રૂટીનમાં જે વાંચીએ છીએ અને જે ગણિતને લગતું છે થોડી તૈયારી કરીશું તો આપણને આ 40 માર્ક્સ એમાંથી મળી જશે। બાકીના જે 80 માર્ક્સ છે તો એ આપણે ધોરણ 8ના પ્રથમ અને બીજા સત્રનો જે અભ્યાસક્રમ છે એને સાંકળીને જુદા જુદા 6 વિષયને માર્ક્સ એની અંદર ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે, જેમ કે ગણિતના 20 માર્ક્સ છે, વિજ્ઞાન 20 છે, સામાજિક વિજ્ઞાનના 15 માર્ક્સ છે, અંગ્રેજીના 10 ગુણ છે, ગુજરાતીના 10 ગુણ છે અને હિન્દીના 5 ગુણ છે। આમ કરીને કુલ 80 માર્ક્સનું પ્રશ્નપત્ર આપણું, મતલબ 80 માર્ક્સનો જે પોર્શન છે એ આમાંથી આવશે। એના પછી આપણે આ સ્લાઇડમાં જોઈ રહ્યા છીએ કે મારે એક અનુભવ જે તમે ગત વર્ષનો જે પેપર છે એના પરથી આપ જાણી શકો કે કયા પ્રકારના પ્રશ્નો આવે છે અને કયા પ્રશ્નો પૂછાઈ ગયા છે, તો એ સમજવા માટે અહીં આગળ આપણે એક સ્લાઇડ રજૂ કરી છે જેથી કરીને આપ એને અનુભવી શકો। પ્રથમ નંબરનો પ્રશ્ન આપ જોઈ શકો છો કે જે પ્રથમ પ્રશ્ન છે એ પૂછાયેલો છે કે 10.24નું વર્ગમૂળ શોધો। આપણે આપણા પાઠ્યપુસ્તકમાં જોઈશું તો એ પાઠ્યપુસ્તકની અંદર આપણને આપેલું છે કે જે 10.24 છે બેઠો એની અંદરથી જ દાખલો પૂછવામાં આવ્યો છે। બીજું છે 48 વિદ્યાર્થીઓના ધોરણ 8ના એક વર્ગમાં 25% છે છોકરીઓ છે, તો છોકરાઓની સંખ્યા કેટલી? હવે આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ ટકાવારીને લઈને એમાંથી પૂછેલું છે। તો જુદા જુદા આપ જોઈ શકો છો કે આની અંદર ટોટલ 20 ક્વેશ્ચન આપણા ગણિતમાંથી પૂછાયેલા છે અને 20 ક્વેશ્ચનના 20 માર્ક્સ છે। એનું મેં અહીં આગળ સ્લાઇડ સ્વરૂપે રજૂ કર્યું છે, આપ એને શાંતિથી નિહાળી શકશો। અહીં આગળ જોઈ લો કે જે સમય સંખ્યાઓનું સ્વરૂપ P ભાગ્યા Q છે, જ્યાં Q નોટ ઇક્વલ ટુ 0, તો P અને Q કેવા પ્રકારની સંખ્યાઓ છે આ આપણી જે પાઠ્યપુસ્તક છે એમાં સમય સંખ્યાઓની જે વ્યાખ્યા આપેલી છે એ વ્યાખ્યાને બેઠું આપણી પરીક્ષામાં પૂછવામાં આવ્યું છે। એટલે આપ પાઠ્યપુસ્તકને આધાર બનાવી અને એની જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ ક્લિયર કરાવીશું તો લગભગ આ પરીક્ષામાં બાળકને કોઈ જ તકલીફ પડશે નહીં। એના પછી જોઈએ છીએ એક ચલ સુરેખ સમીકરણમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે। આ સમીકરણના ઉકેલ બાબતે પણ ક્વેશ્ચન આવેલો છે। ચતુષ્કોણને લઈને ક્વેશ્ચન પૂછેલો છે અને બીજું જે આપ જોઈ શકો છો કે જે સરાસરીવાળો ક્વેશ્ચન છે, ગુણની સરાસરી કેટલી, તો એ બાબતનો ક્વેશ્ચન આપણને અહીં આગળ પૂછેલો છે। તો અહીં જુદા જુદા ક્વેશ્ચન છે એ અહીં આગળ આપણે તમારી સમક્ષ રજૂ કર્યા છે। ટોટલ અહીં જોઈ લો વ્યસ્ત સંખ્યા પૂછેલી છે, એટલે આ પણ પ્રકરણ
એકનો પ્રશ્ન પૂછેલો છે. અવયવવાળું જે પ્રકરણ છે એમાંથી આ ક્વેશ્ચન લેવામાં આવ્યો છે. ત્યાર પછી આપણે જોઈએ તો ફરીથી પાછું જોઈ લો કે વળતરની ટકાવારી એટલે કે ટકાવારીવાળા ક્વેશ્ચન અહીં આગળ ફરીથી પૂછવામાં આવી રહ્યા છે. અહીં આગળ જે કિંમત છે ઘાત અને ઘાતકવાળું પ્રકરણ છે તો એમાંથી પણ ક્વેશ્ચન પૂછવામાં આવી રહ્યા છે. તો આ એક પ્રશ્નપત્રને જોઈને આપણે એક ખ્યાલ આવી શકશે કે આપણું જે ગત વર્ષનું પ્રશ્નપત્ર હતું એ કયા પ્રકરણમાંથી કેટલા ક્વેશ્ચન ગણિતના પૂછાયેલા છે અને એને આપણે કેવું વેઇટેજ આપી શકીએ એના નમૂના માટે અહીં આગળ આપણે એક પ્રશ્નપત્ર તમારી સમક્ષ રજૂ કરેલું હતું. હવે જુઓ બીજું જ આપણે આગળ જોઈએ છીએ તો ટોટલ આપણા કુલ ગુણ છે 20 માર્ક્સ છે અને એ 20 માર્ક્સમાં આપણી પાસે ગણિતના પ્રકરણની સંખ્યા છે 16. તો આપ વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો ખાસ ધ્યાન રાખશો કે આપણા માર્ક્સ છે 20 અને પ્રકરણની સંખ્યા છે 16. એમાં પણ જુદા જુદા 2 સત્રમાં આપણે અભ્યાસ કરાવીએ છીએ બાળકોને. 2 સત્રની અંદર પ્રથમ સત્રના ટોટલ 8 પ્રકરણ છે અને બીજા સત્રના જે છે એ બીજા 8 છે, એમ કરીને કુલ 16 પ્રકરણનો અભ્યાસ કરાવવાનો થાય છે. હવે ખાસ કરીને જે વર્તમાન સમયની અંદર આ પરીક્ષા માર્ચમાં યોજાવાની છે અને અત્યારે આપણું બીજું સત્ર ચાલી રહ્યું છે અને આ પહેલું સત્ર બાળક અગાઉ ભણી ગયું છે. એટલે સમગ્ર પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખી અને આપણી આ પરીક્ષાનું પ્રશ્નપત્ર આવતું હોય છે એટલે આપ એના માર્ક્સના આધારે પણ બાળકોને સૂચિત કરી શકો છો કે જે પ્રશ્નપત્રમાં પૂછાયેલા પ્રશ્નોની સંખ્યા અને એનું વેઇટેજ આ પ્રકારનું છે. હવે એના પહેલાં આપણે એક પ્રશ્નપત્ર જે છે એનો સ્ત્રોત આપણે તૈયારી શામાંથી કરીશું તો અહીં આગળ જોઈ લો. ગત વર્ષના પ્રશ્નપત્રની ચર્ચા કરી છે આપણે. હવે પછી છે કે પરીક્ષાની તૈયારી માટેનો સ્ત્રોત કયો. આપણે કોઈ બીજી જગ્યાએ દોડાદોડ કરવાની જરૂર નથી. તમામ જે સ્ત્રોત છે એ આપણી પાસે ઉપલબ્ધ છે અને એ મેં અહીં આગળ તમને ફોટો સ્વરૂપે પણ રજૂ કરેલા છે. ગત વર્ષના પ્રશ્નપત્રના આધારે આપણે એવું કહી શકીએ કે જે પ્રશ્નપત્ર છે એ એક તો સૌથી પહેલું આપણે વેઇટેજ આપીશું આપણા જે ગણિતનું જે પ્રશ્નપત્ર છે, ગણિતની જે સ્વ અધ્યયન પોથી છે બ્રિજ કોર્સ જે આપણને અહીંથી આપવામાં આવ્યો છે. તો આ બ્રિજ કોર્સની અંદર ખૂબ જ સારું મટીરિયલ તૈયાર કરવામાં આવ્યું છે જેના કારણે આપણે બાળકને સ્વ પ્રેક્ટિસ કરાવવા માટે એને કહી શકીએ અને બાળકો અત્યારે જોઈ રહ્યા છે તો બાળકો આપણે આની અંદરથી એને આધાર તરીકે લઈશું. પછી સૌથી અગત્યનું છે આપણું પાઠ્યપુસ્તક. જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકમાં એના કોન્સેપ્ટ ખાસ કરીને દરેક જે ધોરણ વિષય છે એ દરેક વિષયના આપણને કોન્સેપ્ટ ખ્યાલ હોવા જોઈએ અને છેલ્લે તમે જોઈ શકો છો કે જે પ્રશ્ન છે એ બાળકના જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો એ બાળક એ પ્રશ્નપત્રને બહુ સારી રીતે ન્યાય આપી શકશે અને એ બાળક આની અંદર ખૂબ સારા માર્ક્સ મેળવી શકશે. તો આપણી પાસે હાલ અવેલેબલ છે ધોરણ 8નું પાઠ્યપુસ્તક. ત્યાર પછી બીજું છે સ્વ અધ્યયન પોથી જે આપણને શાળામાં અવેલેબલ હશે. એ સ્વ અધ્યયન પોથીમાં પહેલું પાઠ્યપુસ્તકનું પ્રકરણ ભણીશું. ત્યાર પછી એ જે છે એ સ્વ અધ્યયન પોથીમાંથી એની આપણે વારંવાર પ્રેક્ટિસ કરીશું. અને બીજું સૌથી અગત્યનું એ છે કે આપણી જીસીઆરટીની વેબસાઇટ પર એક પ્રશ્ન બેંક અપલોડ કરવામાં આવી છે. અહીં આગળ આ જે પ્રશ્ન બેંક છે એ ગત વર્ષની અપલોડ કરેલી છે અને આ વર્ષની ટૂંક સમયમાં એ જે પ્રશ્ન બેંક છે એને અપલોડ કરવામાં આવશે. તો મારું એવું માનવું છે કે આપણે જો આ 3ને આધાર બનાવી અને એનો અભ્યાસ કરીશું, દરેક કોન્સેપ્ટને સમજીશું, એની પ્રેક્ટિસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો 100% આપણું પરિણામ ખૂબ સારું આવશે. એટલે બીજા કોઈ અન્ય સોર્સ ના કરતાં આ જે 3 આપણી પાસે ઓથેન્ટિક સોર્સ છે તો એ ઓથેન્ટિક સોર્સ પર જ આપણે આપણું વિશેષ ધ્યાન આપીશું. મારે ખાસ ધ્યાન દોરવું છે આપણા શિક્ષક મિત્રોનું કે કોઈ પણ પરીક્ષાની કે કોઈ પણ અન્ય કોઈ પરીક્ષા હોય જ્ઞાન સાધના સિવાયની પણ, તો એ પરીક્ષાની સફળતા માટે જો કોઈ આધાર હોય તો એ આપણી પૂર્વ તૈયારી છે.
જેમ કે આપણે આજુબાજુમાં જોઈ શકીએ છીએ કે બાળક ગ્રેજ્યુએશન પૂરું કરે છે તો તલાટી છે, જીપીએસસી, યુપીએસસી એની તૈયારી કરવા માટે એનું પૂર્વ પ્લાનિંગથી જ શરૂઆત કરી દે છે. તો આપણે ખાસ શિક્ષક મિત્રોને કહેવા માગું છું કે આપણે આપણી શાળામાં ધોરણ 8ના બાળકોમાં એક એવો માહોલ ક્રિએટ કરીશું કે ધોરણ 8માં જ બાળક પ્રવેશ મેળવે ત્યારથી જ એ બાળક છે એના મગજમાં હોવું જોઈએ કે મારે એક જ્ઞાન સાધનાની સ્કોલરશિપની પરીક્ષા આવવાની છે અને એ પરીક્ષાની તૈયારી કરવા માટે હું દરેક જે પ્રકરણ ચાલે છે એની સાથે સાથે પ્રેક્ટિસ પણ કરીશ અને પરીક્ષાને ઓરિએન્ટેડ સારામાં સારું પરિણામ મળે એ બાબતે શિક્ષક મિત્રો એમને વારંવાર પ્રોત્સાહિત કરશે અને આ બાબતે સતત સમગ્ર વર્ષ દરમિયાન એનું માર્ગદર્શન કરશે કે જેથી કરીને બાળકના ધ્યાનમાં એ રહે કે મારે એક આ પ્રકારની પરીક્ષા આપવાની છે અને એમાં સફળ થવાનું છે. એટલે સૌથી પહેલાં તો શિક્ષક મિત્રોનું દાયિત્વ છે કે શાળામાં એક એવો માહોલ જ ક્રિએટ કરી દઈએ કે જેથી કરીને બાળકો છે એ એક કોમ્પિટેટિવ એક્ઝામ જેમ જોબ માટે એક્ઝામ આપે છે એવી જ એક્ઝામ આપણી શાળામાંથી એક લેવાવાની છે. તો એની તૈયારી માટે એમનો એક અલગ જ ઉત્સાહ જળવાઈ રહે અને આચાર્યશ્રી અને શિક્ષકશ્રી આ બાબતનું પૂરું ધ્યાન રાખશે કે જેથી કરીને બાળકમાં સતત એને આત્મવિશ્વાસ વધે એ પ્રકારે એનો ટેસ્ટ પણ આપણે લઈશું અને અન્ય આપણી જે કસોટીઓ લેવાય છે ખાસ કરીને આપણે આ 3 બાબત ઉપર ફોકસ કરીશું. આપણું પાઠ્યપુસ્તક છે, સ્વ અધ્યયન પોથી છે અને જીસીઆરટીની વેબસાઇટ પર ગત વર્ષની જે પરીક્ષા મતલબ પ્રશ્ન બેંક અપલોડ કરવામાં આવી છે તો એ આપણે એને આધાર બનાવીશું. હવે આજે મેં એક ડેમો લેક્ચર તૈયાર કરેલું છે કે જેથી કરીને આપણે સમજી શકીએ કે આપણી પાસે પ્રકરણ ઘણા બધા છે, એ પ્રકરણને આપણે કઈ રીતે ન્યાય આપીશું અને એમાં કયા બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ બાબતે આપણે આજે ચર્ચા કરીશું. મેં અગાઉ કીધું એ મુજબ આપણી પાસે કુલ સમગ્ર વર્ષના, કારણ કે આ પરીક્ષામાં સમગ્ર વર્ષનો અભ્યાસક્રમ પૂછાવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર વર્ષના એટલે કે 2 સત્રના કુલ 16 પ્રકરણ આપણી પાસે હશે. આ 16 પ્રકરણમાંથી 20 માર્ક્સનું પરિરૂપ આવશે, મતલબ માર્ક્સનું પૂછાશે. તો આ 16માંથી 20 માર્ક્સ કઈ રીતે મેળવવા તો એ બાબતે હું તમને થોડો એક ડેમો લેક્ચર આપણે જોઈએ છીએ કે જેથી કરીને બાળક સમજી શકે કે આપણે તૈયારીને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખીશું. અહીં આગળ જોઈએ છીએ આપણે આજે એક ડેમો સ્વરૂપે પહેલું પ્રકરણ લેવામાં આવ્યું છે અને એ પ્રકરણનું નામ છે સમમેય સંખ્યાઓ. આપ જોઈ શકો છો કે આપણી પાસે સમમેય સંખ્યા મેં એટલા માટે લીધું છે કે આ પ્રથમ સત્રનું અને આપણા અભ્યાસનું પહેલું પ્રકરણ છે એટલે આપણે એ એક પ્રકરણને સમજીએ તો એના ઉપરથી શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવશે કે આગળના જે પ્રકરણો છે એમાં આપણે કઈ બાબતનું ધ્યાન રાખીશું અને કઈ બાબતો એની અંદર કરવા જેવી છે. તો જો પહેલું પ્રકરણ આજે આપણે લઈએ છીએ જેનું નામ છે સમમેય સંખ્યાઓ. અને આપ પણ નોટિસ કરજો મેં જે અત્યારે તમારી સામે જે પ્રશ્નો મૂક્યા છે 20 પ્રશ્નો ગણિતના, એ 20 પ્રશ્નોમાં ટોટલ 20 ગણિતના માર્ક્સમાંથી 3 માર્ક્સનું તો માત્ર આ એક પ્રકરણમાંથી પૂછાયેલું છે મિત્રો. તો આપ દરેક પ્રકરણનું વેઇટેજ પણ જોજો કે જેથી કરીને એ બાળકને આપણો એક જ ઉદ્દેશ છે બાળક કોન્સેપ્ટ સમજે અને બાળકનું પરિણામ ઉત્તમ આવે એ પ્રકારનું આપણે કામ કરીશું. તો આજે આપણે પહેલાં પ્રકરણ નંબર 1ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો આપ એને નિહાળજો અને નોંધ કરવા જેવી બાબતની નોંધ પણ કરશો. અહીં આગળ જોઈ શકો છો પહેલા પ્રકરણનું નામ છે સમમેય સંખ્યાઓ. હવે સૌ પ્રથમ આપણે જે પ્રકરણ ભણવા જઈ રહ્યા છીએ અને ખાસ કરીને દરેક બાબતમાં કોન્સેપ્ટ પર ખાસ ફોકસ કરજો. બાળક કોઈ પણ કોન્સેપ્ટ છે એને ગોખે નહીં એ બાબતનું ધ્યાન રાખશે, કારણ કે આ પરીક્ષામાં આવનાર જે ક્વેશ્ચન છે એ ટ્વિસ્ટ કરીને પણ પૂછાઈ શકે. જેથી કરીને જો આપણે ગોખેલું હશે તો કદાચ હોઈ શકે કે પરીક્ષામાં આપણે એને સાચું ના લખી શકીએ. એટલે દરેક કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરીશું. અહીં આગળ સમમેય સંખ્યાઓ પહેલું આપણું પ્રકરણ છે અને ફરીથી હું રિપીટ કરું છું કે આ પ્રકરણમાંથી ગયા વર્ષે 3 ગુણનું પૂછાયેલું છે. 20માંથી 3 ગુણનું પ્રકરણ નંબર
એ એકમાંથી પૂછાયેલું છે। સૌ પ્રથમ વાત કરીએ છીએ સમય સંખ્યાઓ, તો એ પૈકીની સૌથી પહેલી વાત કરીએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓ। હવે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? તો આપણે જાણીએ છીએ કે સૌ પ્રથમ આપણે દરેકે આ પ્રકારની સંખ્યા રેખા જોયેલી છે। હવે એ સંખ્યા રેખા પર અહીં આગળ આપણે દર્શાવીએ છીએ 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટિવ। ઇન્ફિનિટિવ કેમ લખું છું તો એ પણ આપણે સમજીશું કે આપણે આ સિમ્બોલને આપણે બરાબર સમજીએ છીએ કે આ શું છે તો રેખાખંડ, જેના બે એન્ડ પોઈન્ટ છે કે જ્યાં બંને એન્ડ પોઈન્ટ દર્શાવે છે, તો આ છે રેખાખંડ। હવે એની બાજુ હું એક કિરણનું નિશાન કરું છું, તો આ સમજી લેવાનું કે આ એ પોઈન્ટથી શરૂ થાય છે અને જમણી બાજુ ક્યાં સુધી હશે તો ઇન્ફિનિટિવ સુધી। તો આ જે ઇન્ફિનિટિવ છે એટલે કે આ બાજુની સંખ્યાઓ ક્યાં સુધી હશે? અનંત સુધી। અને એનાથી મોટું કે ડાબી સાઈડ પણ જ્યારે આપણે તીર કરીએ છીએ તો સમજી લઈએ છીએ કે આ ક્યાં સુધી દર્શાવે છે, તો આ ડાબી બાજુ પણ અનંત સુધી છે। એટલે આ સિમ્બોલ શાનો છે તો રેખાનો છે। તો અહીં આગળ આપણે જોઈએ છીએ કે અહીં એકથી શરૂ થાય છે, 1 2 3 4 અપ ટુ ક્યાં સુધી છે? જમણી સાઈડ દર્શાવી રહી છે રેખા, તો એ ક્યાં સુધીનું છે? અનંત સુધીનું। તો પ્રાકૃતિક સંખ્યાઓ જેને આપણે શાના વડે દર્શાવી છે? નેચરલ નંબર, એટલે કે એન એનો સિમ્બોલ છે। આ પણ આપણે ધ્યાન રાખીશું કે પ્રાકૃતિક સંખ્યાઓને એન વડે દર્શાવીએ છીએ। હવે બીજો આપણને સવાલ એ થાય કે પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો એની શરૂઆત 1 થી થશે, એટલે કે 1 2 3 4 5 અપ ટુ ક્યાં સુધી હશે? તો જ્યારે પાછળ ડેશ 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 છે તો સમજી જઈશું કે આ ક્યાં સુધી દર્શાવે છે તો અનંત સુધી દર્શાવે છે। એટલે આ 1 થી લઈ અને અનંત સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ અહીં આગળ આપણને જોવા મળી રહી છે। હવે ત્યાર પછી જુઓ કે સંખ્યાઓ કેટલી, પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી એને આપણે ગણી શકીએ? તો ના, હાલ જ કીધું કે એ આ બાજુ અનંત સુધી છે તો એને આપણે ગણી શકીશું નહીં। તો સંખ્યાઓ કેટલી છે? તો અનંત સંખ્યાઓ છે। કેટલી છે? અનંત સંખ્યાઓ। હવે પ્રશ્ન એ થાય કે પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા કઈ? તો આપણે જાણીએ છીએ કે અહીંથી શરૂ થયું છે અને આ બાજુ જઈ રહ્યું છે, તો સૌથી નાની સંખ્યા કઈ આવશે? તો 1। અને સૌથી મોટી સંખ્યા પૂછે તો આપણને ખબર છે કે આ સંખ્યાઓ ક્યાં સુધી છે? અનંત સુધી છે। અને અનંત સુધી હોય તો સૌથી મોટી સંખ્યા મળી શકે? ના। માની લો કે આપણે 1 કરોડ કહીએ છીએ, તો એના પછીની કઈ સંખ્યા આવશે? 1 કરોડ 1, 1 કરોડ 2, 1 કરોડ 3। આ રીતે આપણે માની લો કે 550 કરોડ કહીએ છીએ, તો 550 કરોડ 1, 550 કરોડ 2, આ પ્રકારે ત્યાંથી આગળ ચાલશે। એટલે આ સંખ્યાઓ કેટલી છે? તો અનંત। એટલે મોટામાં મોટી કોઈ સંખ્યા મળી શકશે નહીં। આ બાબતનું આપણે ધ્યાન રાખીશું। અને આમાં કેવા પૂર્ણાંકોનો સમાવેશ થાય છે? તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે માત્ર ને માત્ર પોઝિટિવ એટલે કે ધન પૂર્ણાંકોનો જ સમાવેશ થઈ રહ્યો છે। 1 2 3 4 અપ ટુ ક્યાં સુધી છે? ઇન્ફિનિટિવ સુધી છે। એટલે આમાં માત્ર ને માત્ર કયા પૂર્ણાંકો છે? તો ધન પૂર્ણાંકો છે। તો આ બધી બાબતોની આવી નાની નાની જે બાબતો છે એનો આપણે ખ્યાલ રાખીશું। તો આઈ થિંક કે તમે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે બહુ સારી રીતે સમજી ગયા હશો। હવે એના પછી જુઓ કે જે પ્રાકૃતિક સંખ્યા છે એના પછી હવે આવે છે પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? તો આ સ્લાઇડ પર ધ્યાન આપીશું આપણે કે જે રીતે આટલેથી તો પ્રાકૃતિક સંખ્યા હતી જ, પણ એમાં એક 0 એડ કરી દેવામાં આવે છે। આ 0 સાથે જો આપણે બાકીની પ્રાકૃતિક સંખ્યાઓને ગણીએ છીએ તો એ પ્રાકૃતિક સંખ્યાઓ નહીં પણ પછી શું બની જશે? પૂર્ણ સંખ્યાઓ। એટલે આના પરથી આપણને એટલો ખ્યાલ આવશે કે જે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે n હતી એ એનમાં એક જ સંખ્યા એડ કરવાથી, એને એ પણ કઈ? તો 0। તો 0 એડ કરવાથી કઈ સંખ્યા બને છે? તો એના પછી બનશે પૂર્ણ સંખ્યાઓ। અને પૂર્ણ સંખ્યાઓને આપણે શાના વડે દર્શાવીશું? તો w વડે। તો આવી નાની નાની બાબતોનો આપણે ખ્યાલ રાખીશું કે જો તમને એવો પ્રશ્ન પણ પૂછી શકે કે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ એમનો તફાવત કરવામાં આવે, આવા ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછી શકાય કે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓનો જો તફાવત લેવામાં આવે
તો કઈ સંખ્યા મળશે? તો આ બંનેની જો બાદબાકી કરવામાં આવશે તો એકમાત્ર સંખ્યા વધશે ને કઈ વધશે? 0. એટલે કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાઓનો તફાવત શું મળશે આપણને? તો એ 0 મળશે. તો આ બાબત આપણે અહીં ધ્યાન રાખીશું. એટલે પૂર્ણ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો અહીં આગળ જોઈ શકીએ છીએ કે અહીંથી આ પ્રાકૃતિક, એકથી આગળ પ્રાકૃતિક હતી, એમાં 0 એડ કરી દીધા તો એ કઈ સંખ્યાઓ થઈ ગઈ છે? તો પૂર્ણ સંખ્યાઓ થઈ ગઈ છે. તો હવે આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે જોઈએ આગળ. પૂર્ણ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થતો હતો? તો એની શરૂઆત 0 થી થતી હતી. આ રીતે આપણે જોઈએ કે અહીં આપણે દર્શાવેલું હતું, મિડલમાં 0 આવતો હતો. અહીં 1, 2, 3 અપ ટુ 4, અપ ટુ ક્યાં સુધી છે? તો ઇન્ફિનિટિવ સુધી. તો વિદ્યાર્થી મિત્રો 0 થી શરૂ થઈ અને ક્યાં સુધી આવશે? તો 0 થી શરૂ થઈ અને અનંત સુધી આવશે. એને આપણે કહીશું પૂર્ણ સંખ્યાઓ. તો હવે એક એ પ્રશ્ન થાય કે પૂર્ણ સંખ્યાઓમાં કેટલી સંખ્યાઓ આવશે? તો મેં અગાઉ તમને કીધું એ રીતે આ અનંત સુધી છે, તો આ સંખ્યાઓ પણ કેટલી હશે? અનંત સંખ્યાઓ. તો આની અંદર કેટલી સંખ્યા જોવા મળે છે? તો અનંત સંખ્યાઓ જોવા મળે છે. ફરીથી એનો એ જ પ્રશ્ન આવશે કે જે રીતે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા 1 હતી, તો એવી પૂર્ણ સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા કઈ જોવા મળશે? તો આપણે આલેખ, એનો જે આલેખ છે એના પરથી જ જોઈ શકીએ, સંખ્યા રેખા પરથી જ, કે આમાં શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી. તો સૌથી નાની સંખ્યા પણ કઈ હશે? 0. તો આમાં સૌથી નાની સંખ્યા કઈ જોવા મળે છે આપણને? 0 જોવા મળે છે. હવે બીજું કે સૌથી મોટી સંખ્યા, તો આ પણ ક્યાં સુધી છે? અનંત સુધી. અને અનંત સુધી હોય તો એની કોઈ મોટી સંખ્યા ના મળી શકે, કારણ કે મોટી સંખ્યાની પાછળ ફરી પાછી એક મોટી સંખ્યા આવશે, એની પાછળ ફરી એક મોટી સંખ્યા આવશે. તો આ પ્રકારે આની પણ મોટી સંખ્યા આપણને મળી શકશે નહીં. હવે બીજો એક પ્રશ્ન એ થાય કે આ જે સંખ્યાઓ છે, તો આ સંખ્યાઓમાં કયા કયા નો સમાવેશ થશે? તો જેમ આપણે આગળ જોયું હતું કે જે રીતે પ્રાકૃતિક સંખ્યાઓ હતી, પ્રાકૃતિક સંખ્યાઓ એટલે આ સંખ્યાઓ આપણી સામે જ છે, આ સંખ્યાઓ હતી પ્રાકૃતિક હતી, એમાં માત્ર કોનો સમાવેશ થતો હતો? ધન પૂર્ણાંકોનો. કોનો સમાવેશ થતો હતો? ધન પૂર્ણાંકોનો. અને પૂર્ણ સંખ્યામાં તો આપણે વધારાનો એક 0 એડ કરી દીધો છે, એટલે કે આની અંદર કોનો સમાવેશ થશે? તો પ્લસ પણ આવશે, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ આવશે, એટલે ધન પૂર્ણાંક આવશે, અને વધારાનું શું આવશે? 0. તો આ બંનેનો આમાં સમાવેશ જોવા મળશે. એટલે કે આમાં કોનો સમાવેશ થાય છે? ધન પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે. તો હવે આપ સમજી શકો છો કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં મોટો ગણ કયો છે? તો મતલબ મોટો તો પૂર્ણ સંખ્યાઓ. પહેલો આવશે પ્રાકૃતિક સંખ્યા, એનાથી મોટી કોણ આવે છે? તો પૂર્ણ સંખ્યા. અને હવે પૂર્ણ સંખ્યાથી આપણે આગળ જઈએ ત્યારે જે રીતે ફરીથી હું આપને સંખ્યા રેખાની આકૃતિ બતાવું તો આપણે ખ્યાલ આવશે. અહીં આગળ જોઈ શકીએ છીએ આપણે કે આ આપણી પ્રાકૃતિક સંખ્યાઓ હતી, એમાં એક 0 એડ થઈ ગયો તો એ પૂર્ણ સંખ્યાઓ બની. અને ત્યાર પછી 0 પછી ડાબી સાઈડ જુઓ કે -1, -2, -3, -4 અપ ટુ ડાબી સાઈડ પણ આ રેખા છે. તો આપ દરેક સમજી શકો છો કે આ ક્યાં સુધી હશે? અનંત સુધી હશે. એટલે આના તો બંને છેડા અનંત સુધી થયા, ડાબી બાજુ પણ અનંત સુધી અને જમણી બાજુ પણ અનંત સુધી. તો આમાં કયા કયાનો સમાવેશ થાય છે? તો આમાં માઇનસ એટલે કે ઋણ પૂર્ણાંક પણ આવશે. પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? તો ઋણ પૂર્ણાંક પણ આવશે, આ બાજુ ધન પૂર્ણાંક પણ આવશે, અને વચ્ચે શૂન્ય પણ આવશે. તો આપણને પ્રશ્ન પૂછે કે પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થઈ શકે? તો ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે. હવે આપણે એવું કહી શકીએ કે આગળ જે જોઈતી આપણે પૂર્ણ સંખ્યાઓ, તો પૂર્ણ સંખ્યાઓમાં અને જે આ પૂર્ણાંક સંખ્યા છે આમાં ફરક શું છે? તો જુઓ, જે પૂર્ણાંક સંખ્યાઓ છે એમાં પૂર્ણ સંખ્યાઓમાં આ આપણી પૂર્ણ સંખ્યા હતી 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટિવ. હવે ડાબી બાજુ જુઓ, આ આપણો પૂર્ણાંક સંખ્યાઓ થઈ ગઈ. હવે એમાં શું એડ કર્યું તો આપણને પૂર્ણાંક મળી? આ પૂર્ણ સંખ્યા હતી, એમાં આપણે -1, -2, -3 અપ ટુ ઇન્ફિનિટિવ. તો મતલબ જે પૂર્ણ સંખ્યાઓ હતી એમાં 0 અને પોઝિટિવ હતા, અને આની અંદર
ઋણ પૂર્ણાંકો એડ કરીશું તો આપણને શું મળી જશે? પૂર્ણાંક. એટલે જે પૂર્ણ સંખ્યાઓ વત્તા ઋણ પૂર્ણાંક બરાબર પૂર્ણાંક સંખ્યાઓ. એટલે અને પૂર્ણાંક સંખ્યાઓને શાના વડે દર્શાવીએ છીએ? તો ઝેડ વડે દર્શાવીએ છીએ. તો હવે અહીં આગળ જોઈ શકીએ આપણે કે જે પૂર્ણાંક સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ બાબતોનો આપણે ખ્યાલ રાખીશું? તો સર્વપ્રથમ કે એમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો અનંત સુધી નેગેટિવ જઈ શકે, આ બાજુ અનંત સુધી પોઝિટિવ જઈ શકે અને ઝીરોનો પણ સમાવેશ થાય છે. હવે બીજું કે આમાં કેટલી સંખ્યાઓ છે? તો આપણે તો આગળ જોઈ ચૂક્યા છીએ કે આ બંને બાજુ અનંત સુધી છે. તો આમાં કેટલી સંખ્યાઓ હશે? અનંત સંખ્યાઓ આવશે. પછી આમાં સૌથી મોટી આગળની બે સંખ્યાઓ આપણે જોઈ, પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા. તો એમાં આપણે જોયું કે નાની સંખ્યા પણ મળતી હતી, મોટી સંખ્યા પણ મળતી હતી. અહીં આગળ તમને એવું પૂછે કે આની નાની સંખ્યા કઈ? તો આપ જોઈ શકો છો કે જે નાની સંખ્યા છે એ ડાબી સાઈડ ક્યાં સુધી છે? અનંત સુધી છે. તો નાનામાં નાની સંખ્યા પણ આપણને નહીં મળી શકે. અને જમણી બાજુ પણ જોઈ શકો, એ પણ ક્યાં સુધી છે? અનંત સુધી છે. મતલબ કે આ એવી પૂર્ણાંક સંખ્યા છે કે જેમાં એની નાનામાં નાની પણ સંખ્યા ના મળે અને મોટામાં મોટી પણ સંખ્યા મળશે નહીં. એટલે કે બંને ક્યાં સુધી છે? અનંત સુધી. અને સમાવેશ કોનો થશે? તો પ્લસ, 0 અને માઇનસ આ ત્રણ પ્રકારની જે સંખ્યાઓ છે એનો સમાવેશ આપણને આમાં જોવા મળશે. આ ત્રણ પ્રકારના પૂર્ણાંક આપણને આમાં જોવા મળી શકે. તો આપ હવે આને બરાબર સમજી ચૂક્યા હશો. હવે આગળ જઈએ એનાથી. સૌથી અગત્યનું વિદ્યાર્થી મિત્રો, આ કોન્સેપ્ટમાંથી જ આપણને લાસ્ટ ટાઈમ પ્રશ્ન પૂછાયેલો છે. તો આ જે છે સમમેય સંખ્યા કોને કહી શકાય? અને પહેલું તો એ કે સમમેય સંખ્યા એટલે કે રેશનલ્સ નંબર, અને આ રેશનલ નંબરને શાના વડે દર્શાવવામાં આવે છે? તો ક્યુ વડે. આનો કોન્સેપ્ટ બરાબર સમજી લેજો, કારણ કે આ જે એની વ્યાખ્યા છે આપ જોઈ શકો છો લાસ્ટ યરના પેપરમાં આના કોન્સેપ્ટમાંથી જ ક્વેશ્ચન પૂછાયેલું છે અને આપણા પાઠ્યપુસ્તકમાં પણ બહુ સારી રીતે હાઇલાઇટ કરીને આપેલું છે. એટલે આવી બાબતો ઉપર આપણે ખાસ ધ્યાન આપીશું. હવે જુઓ કે અહીં આગળ આપણને કીધું છે કે સમમેય સંખ્યા કોને કહી શકાય? તો પહેલું તો સમમેય સંખ્યાને ક્યુ વડે દર્શાય, અને ક્યુ બરાબર આ પ્રકારનું જે શરતોનું સમાધાન કરે એટલે ક્યુ બરાબર પી ભાગ્યા સ્મોલ ક્યુ. હવે આ પી અને ક્યુમાં જે ક્યુ છે એ કદાપી 0 હોઈ શકે નહીં. એટલે કે ક્યુ નોટ ઇક્વલ ટુ 0. અને પી અને ક્યુ છે એ કઈ સંખ્યાઓ હોવી જોઈએ? તો એ કઈ સંખ્યા હોય? એ પૂર્ણાંક સંખ્યાઓ હોય. અને આ શરત જ આપણને પરીક્ષામાં પૂછેલી હતી કે સમમેય સંખ્યા બરાબર પી ભાગ્યા ક્યુ, જ્યાં પી અને ક્યુ એ કયા પ્રકારની સંખ્યાઓ છે. અને પછી આપણને જુદા જુદા વિકલ્પ આપેલા હતા કે બંને પૂર્ણ સંખ્યાઓ છે, બંને પ્રાકૃતિક સંખ્યાઓ છે, બંને પૂર્ણાંક છે કે બંને અસમમેય સંખ્યાઓ છે. આ પ્રકારના એના 4 વિકલ્પ હતા. તો આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ કે પી ભાગ્યા ક્યુ એનું સ્વરૂપ છે, જ્યાં પી અને ક્યુ બંને કેવી સંખ્યાઓ હોવી જોઈએ? તો બંને પૂર્ણાંક સંખ્યાઓ હોય તો અને તો જ આ પ્રકારની જે સંખ્યા હોય એને આપણે સમમેય સંખ્યા કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ કોન્સેપ્ટ ખૂબ અગત્યનો છે. હવે જુઓ આના ઉદાહરણ કયા? તો હું અહીં આગળ તમારી સમક્ષ ઉદાહરણ રજૂ કરું છું. જેમ કે 5/7. હવે આ સંખ્યા છે એ સમમેય સંખ્યા છે કે નહીં? તો આપણે એને ચેક કરીશું. પહેલું તો શરત શું હતી? કે છેદમાં 0 હોવો જોઈએ નહીં. આનો અંશ 5 છે, છેદ કયો છે? 7 છે. તો ચલો 0 તો નથી, એટલે આ એક શરતનું તો સમાધાન થાય છે. હવે બાકીનું શું કીધું છે આપણને? કે બંને પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ. તો 5 પણ પૂર્ણાંક છે અને 7 પણ કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે. તો આના ઉપરથી આપણે સમજી શકીએ કે 5/7 ને કેવી સંખ્યા કહી શકાય? પૂર્ણાંક સંખ્યા, એને સમમેય સંખ્યા કહી શકાય. તો આ 5/7 ને કેવી સંખ્યા કહીશું આપણે? સમમેય સંખ્યા. એવો જ બીજું કોઈ ઉદાહરણ લઈએ. માની લો કે -4/3. હવે આપણે જોઈએ
કે એની બે શરત છે, એક તો છેદ 0 ના હોવો જોઈએ અને બીજું કે પૂર્ણાંક જે અંશ અને છેદ છે આ અંશ અને છેદ બંને કેવા હોવા જોઈએ? તો બંને પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો -4 છે, -4 ને પૂર્ણાંક કહી શકાય? યસ કહી શકાય, કારણ કે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કે પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો આ બધી માઇનસ આવશે, બધી પ્લસ આવશે અને 0નો પણ સમાવેશ થાય છે. તો એના ઉપરથી આપણે સમજી શકીએ કે -4/3 છે તો માઇનસ સંખ્યા પૂર્ણાંક છે, યસ છે, અને ભાગાકારમાં 3 છે તો 3 પૂર્ણાંક સંખ્યા છે કે નહીં? તો આપણે આગળ જોયું એ મુજબ એ જે 3 છે એને આપણે પૂર્ણાંક કહી શકીએ. તો -4/3 એ બંને પૂર્ણાંક સંખ્યાઓ છે. એના ઉપરથી આપણે કહી શકીએ કે આ પણ સમમેય સંખ્યા થાય. એટલે આપણે એટલું સમજી ચૂક્યા છીએ કે જે અંશ ભાગ્યા છેદ હોય, જેમ કે 5/7 છે, આને સમમેય કહી શકાય. એવી જ જો માની લો કે માઇનસ હોય, -9/3 હોય. હવે ઘણી વખત એવું થતું હોય આપણને કે આ માઇનસ છે તો આ માઇનસ વચ્ચે લખ્યું છે તો પણ એને આપણે સમમેય કહીશું, ઉપર હોય કે વચ્ચે હોય. પછી બીજું જોઈ લો તમે -5. હવે વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થશે, એમના ગુરુજી તો સમજતા જ હશે, પણ વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય કે -5, આ -5 આને સમમેય કહી શકાય અને કઈ રીતે? કારણ કે આપણે તો જોયું કે ભાઈ આનું ફોર્મેશન કયા પ્રકારનું હોવું જોઈએ? P/Q સ્વરૂપનું. તો આમાં તો માત્ર -5 છે. પણ વિદ્યાર્થી મિત્રો તમે બહુ સારી રીતે જાણતા હશો કે કોઈ પણ સંખ્યા છે એના છેદમાં આપણે 1 અવશ્ય લખી શકીએ છીએ. એટલે કે -5 ને આપણે આ રીતે લખી શકીએ, -5/1. કારણ કે -5/1 લખીશું તો પણ એ સંખ્યાનું મૂલ્ય તો કેટલું રહેવાનું છે? -5. તો હવે તમે ચેક કરો કે આપણી પેલી બે શરતોનું સમાધાન કરે છે કે નહીં? તો આપણે જોઈએ કે ઉપરની સંખ્યા જે છે -5 એ પૂર્ણાંક છે કે નહીં? આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ જે છે, પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા આવશે? તો આ રીતે -3, -2, -1, 0, 1, 2, 3 આ બધી જ સંખ્યાઓ આવશે. તો -5 આવે કે ના આવે? યસ, -5 પૂર્ણાંક સંખ્યા છે એટલે -5 આવશે. અને છેદમાં રહેલો 1, આ 1 પૂર્ણાંક કહેવાય કે ના કહેવાય? આપ જોઈ શકો છો કે આ પૂર્ણાંક સંખ્યા જે છે એમાં 1 પણ આવેલો છે. મતલબ એનો અંશ અને છેદ બંને પૂર્ણાંક સંખ્યાઓ છે અને છેદમાં 0 નથી. તો એનો એ મતલબ થયો કે -5 છે એને આપણે કેવી સંખ્યા કહી શકીએ? એ પણ કેવી સંખ્યા થશે? સમમેય સંખ્યા. તો હવે એના ઉપરથી આપ વિચારી શકો છો કે -5 ને કહી શકીએ તો -6 ને પણ કહી શકાય, કારણ કે -6/1 લખી શકાય. પછી -10 હોય તો એને -10/1 તો એને પણ લખી શકાય. તો આ રીતે જે પૂર્ણાંકમાં માઇનસ છે એ બધી જ સંખ્યાઓને આપણે કેવી કહી શકશું? સમમેય સંખ્યાઓ કહી શકશું. પછી હવે આપણે આવીએ છીએ 8 પર. ફરીથી પાછો પ્રશ્ન થાય કે 8 જે છે તો એ 8 સમમેય કઈ રીતે થઈ? તો આપણે જે રીતે આમાં જોયું છે એ રીતે 8 ને પણ આપણે આ રીતે લખી શકીશું કે 8 = 8/1. કારણ કે કોઈપણના છેદમાં આપણે 1 લખી શકીએ. પણ હા વિદ્યાર્થી મિત્રો, આપ એટલું ધ્યાન રાખજો કે આ 8 ને 8/1 લખી શકાય, પણ આ 8 ને 1/8 ના લખી શકાય, નહીતર એનું વેલ્યુ બદલાઈ જશે, એનું મૂલ્ય બદલાઈ જશે અને તદ્દન ખોટું પડશે આપણું. તો 8 = 8/1 કહી શકાય. ઉપરનો જે 8 છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે, નીચેની 1 છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે, અને વત્તા કે છેદમાં તો 0 છે જ નહીં. તો એનો મતલબ એ થયો કે આ 8 છે એ આ જે સમમેય સંખ્યા છે એની બંને શરતનું સમાધાન કરે છે. તો એના પરથી આપણે કહી શકીએ કે આ જે છે એને 8 ને પણ સમમેય સંખ્યા કહી શકાય. હવે આપણને વિચાર આવે કે 8 સમમેય સંખ્યા હોય તો પછી 5 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે. આવી કોઈ પણ માની લો કે 501 હશે તો 501 ને પણ આપણે આ રીતે લખી શકીશું 501/1. તો એ પણ કેવી થવાની છે? સમમેય સંખ્યા થશે. તો આના પરથી આપણને એટલો ખ્યાલ આવે કે દરેક જે ધન સંખ્યા છે એને આપણે સમમેય સંખ્યા કહી શકીશું. હવે બાકી છે 0.
તો જીરોમાં જોઈએ કે જે જીરો આપેલો છે શૂન્ય, શૂન્યની અંદર જોઈ લો કે જે શૂન્ય છે તો શૂન્યને આપણે કઈ રીતે લખીશું? તો શૂન્યને લખવા માટે આપણે એવી રીતે એને કરી શકીએ કે જો જીરો છે તો જીરો બરાબર આપણે 0/1 લખી શકીશું. હવે ફરીથી પાછો એ પ્રશ્ન કે આને સમય સંખ્યા બતાવી છે તો શરતોનું સમાધાન થાય છે કે નહીં? તો આપણે એ ચેક કરી લઈએ કે આની શરત કઈ છે. તો ઉપરની સંખ્યા પૂર્ણાંક હોવી જોઈએ, 0 પૂર્ણાંક છે જ, 1 પૂર્ણાંક હોવી જોઈએ, 1 પૂર્ણાંક છે જ, અને જે 1 છે એ 0 પણ નથી. મતલબ આની બંને શરતનું સમાધાન થાય છે. એટલે આપણે કહી શકીએ કે આ 0 જે છે એ પણ કેવી સંખ્યા છે? તો સમય સંખ્યાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યા વિશે તમે જોયું અને આ પ્રશ્ન ગત વર્ષની જે પરીક્ષા હતી એ પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે. તો હવે આપણે સમય સંખ્યા વિશે જે માહિતી આપેલી છે એને એક વખત જોઈ લઈએ. તમારા બધાનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. જો પહેલી તો સમય સંખ્યા એટલે P/Q, જ્યાં P અને Q કેવી સંખ્યા હોવી જોઈએ? પૂર્ણાંક સંખ્યાઓ. અને Q છે એટલે કે જેનો છેદ છે આ 0 ક્યારેય હોવો જોઈએ નહીં. એના ઉદાહરણ તરીકે આપણે આપ્યું છે કે 5/7 હોય તો પણ સમય કહેવાય, 4/9 ને સમય કહેવાય, -5 સમય કહેવાય, 8, 0 વગેરે કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. હવે આના ઉપરથી તમને પ્રશ્ન કયા પ્રકારે પૂછી શકે એ હવે અત્યાર સુધી તો આપણે કોન્સેપ્ટ જોયા કે પ્રાકૃતિક સંખ્યા કઈ હતી, પૂર્ણ સંખ્યા કઈ હતી, પૂર્ણાંક સંખ્યા કઈ હતી, અને એના પછી આપણે જોયું કે સમય સંખ્યા કઈ છે. પણ હવે તમને ટ્વિસ્ટ કરીને પૂછવા હોય તો આપણે એ પ્રશ્નને કઈ રીતે પૂછી શકીએ? તો હવે જુઓ, જેમ કે 1, 2, 3 આ બધી 1 હતું તો એને આપણને 1ને આ રીતે લખતા હતા કે 1/1. તો આ 1 પણ પૂર્ણાંક, 1 પણ પૂર્ણાંક અને છેદ 0 નથી, તો મતલબ 1 જે છે એ સમય સંખ્યા છે. એ જ રીતે 2 પણ સમય સંખ્યા છે, 3 પણ સમય સંખ્યા છે. આમ જોઈએ તો 1, 2, 3, 4, 5 અપ ટુ ઇન્ફિનિટી એટલે અનંત સુધીની આ બધી જ સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે? તો સમય સંખ્યાઓ છે. અને આ બધી સંખ્યાઓ કોની છે વિદ્યાર્થી મિત્રો? યાદ કરો, સૌથી પહેલો આપણે જે ભણ્યા હતા એ પ્રાકૃતિક જે સંખ્યાઓ હતી, પ્રાકૃતિક સંખ્યા n, એમાં કઈ સંખ્યા હતી? 1, 2, 3, 4, 5 અપ ટુ ક્યાં સુધી હતી? ઇન્ફિનિટી સુધી. તો 1ને પણ સમય કહેવાય, 2ને સમય કહેવાય, 3ને કહેવાય, 4ને કહેવાય, 5ને કહેવાય. તો આપ સમજી શકો છો. હવે તમને સ્ટેટમેન્ટ પૂછશે પરીક્ષામાં કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા છે. સાચું કે ખોટું? અથવા તો તમને નીચે આપેલા હોય 4 સ્ટેટમેન્ટમાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું છે. તો આપણે હવે એને આ રીતે દ્રઢીકરણ કરીશું. પહેલો કોન્સેપ્ટ સમજીશું, એના ઉપરથી ટ્વિસ્ટ કરીને કયા પ્રકારે પ્રશ્ન પૂછી શકાય એ જોઈશું. તો હવે તમને માની લો કે પ્રશ્ન પૂછવામાં આવે કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એને સમય સંખ્યા કહી શકાય. તો આપણે મગજમાં વિચારવાનું કે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ બધી સમય સંખ્યાઓ છે. અહીં જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા કઈ? 1, 2, 3, 4, 5 અપ ટુ ક્યાં સુધી છે? ઇન્ફિનિટી સુધી. આ બધી સંખ્યાઓ સમય છે. યસ, આપણે હાલ જ જોઈ કે આ જે દરેક ધન પૂર્ણાંક છે આ બધા જ ધન પૂર્ણાંક કેવી સંખ્યાઓ છે? તો સમય સંખ્યાઓ છે. તો એના ઉપરથી આપણે આ સ્ટેટમેન્ટ યાદ રાખીશું કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓ છે એ કેવી સંખ્યાઓ થશે? સમય સંખ્યાઓ થશે. હવે એનાથી આગળ જઈએ. હવે એક બીજું સ્ટેટમેન્ટ છે કે તમને એ રીતે ફેરવીને પૂછી શકે. બીજું છે, આપણે આગળ જોયું કે 0. આપણે જે જોયું છે એ મુજબ જે 0 છે તો 0 કયા પ્રકારની સંખ્યા છે? તો મેં તમને અગાઉ કીધું હતું એ રીતે 0ને પણ આપણે 0/1 લખી શકીએ. તો 0 પણ સમય સંખ્યા થશે. હવે જો 0 સમય સંખ્યા થાય તો તમે વિચારો, આ બધી તો સંખ્યાઓ સમય સંખ્યા તો હતી જ, અને વધારામાં 0 છે એને આપણે સમય સંખ્યા બતાવીએ છીએ. તો અત્યાર સુધી પ્રાકૃતિક સંખ્યા બધી જ સમય સંખ્યા હતી, વધારામાં 0 પણ સમય સંખ્યા થઈ. તો આ બે ભેગા કરો તો આપણો કયો ગણ બને છે? તો એની અંદર આવે છે W એટલે કે પૂર્ણ સંખ્યાઓ. તો આપણે એવું કહી શકીએ કે 0 સમય છે, આ સમય હતી, તો તમામ જે પૂર્ણ સંખ્યાઓ છે આ બધી જ જે પૂર્ણ સંખ્યાઓ છે એ સંખ્યાઓ કેવી સંખ્યાઓ થશે? સમય સંખ્યાઓ થશે.
તો અહીં આગળ આપણે લખ્યું છે કે દરેક પૂર્ણ સંખ્યાઓ એ સમય સંખ્યાઓ છે. આપણને આ રીતે ક્વેશ્ચન પૂછી શકે ટ્વિસ્ટ કરીને કે નીચેના 4 વિધાન આપ્યા છે, આ 4 વિધાનમાંથી સાચું વિધાન અથવા તો ખોટું વિધાન કયું છે. અને આ આપણે ક્યારે કરી શકીશું? જ્યારે આપણે આપણા દરેકે દરેક કોન્સેપ્ટને ખૂબ સારી રીતે સમજ્યા હોઈશું ત્યારે. હવે એના પછી જુઓ વિદ્યાર્થી મિત્રો કે જે -3, -2, -1, 0, 1, 2, 3 આ બધી જ સંખ્યાઓ કઈ સંખ્યાઓ છે? તો અહીં તમે જોઈ શકો છો કે માઇનસ, આપણે આગળ જોયું હતું કે માઇનસ પૂર્ણાંકમાં હોય, પછી 0 હોય અને ધન પૂર્ણાંક હોય. તો આ બધા જ સમાવેશ થાય છે પૂર્ણાંક સંખ્યાઓમાં. અને આ દરેક પૂર્ણાંક સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે? તો સમય સંખ્યાઓ છે. કારણ કે આપણે જોયું માઇનસ પણ સમય થાય છે, 0 પણ સમય છે અને આ બાજુની ધન સંખ્યાઓ પણ સમય છે. તો એના ઉપરથી કહી શકીએ કે આ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ થાય. તો આ બધી સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. કઈ સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ. તો એના ઉપરથી આપણે એટલું કહી શકીએ કે દરેકે દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા થાય. તો અહીં આગળ મેં ટૂંકમાં લખી દીધું છે આખું જે અત્યાર સુધી આપણે જે જોયું છે એને આ બોક્સમાં જોઈશું કે દરેક પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક એટલે કઈ? ધન પૂર્ણાંકો 1, 2, 3, 4, 5 અપ ટુ ઇન્ફિનિટિવ. પછી પૂર્ણ સંખ્યા, તો પૂર્ણ સંખ્યા એટલે કઈ? 0, 1, 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટિવ સુધી. અને પૂર્ણાંક સંખ્યાઓ એટલે માઇનસ પણ આવે, 0 પણ આવે અને પ્લસ પણ આવે. તો આ બધી જ એટલે કઈ? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ જે છે આ બધી જ સંખ્યાઓને કેવી સંખ્યા કહી શકાય? સમય સંખ્યાઓ કહી શકાય. હવે આના ઉપરથી મિત્રો આ સેન્ટેન્સ વાંચજો, આ ખૂબ અગત્યનું છે આપણા માટે. પણ ઉલટું હંમેશા સાચું નથી. હવે મારે તમને એ સમજાવવું જોઈએ કે આ સેન્ટેન્સ કેવા શું માગે છે. તો જોઈ લો, આપણે કીધું કે પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા છે, દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા છે. પણ જરૂરી નથી કે દરેક સમય સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા હોય. જોઈએ આપણે અહીં આગળ આપ્યું છે, માની લો કે આપણે પ્રાકૃતિક સંખ્યામાં લઈ લઈએ 9. તો 9 છે એ સમય કહી શકાય? યસ કહી શકાય. આપણે હાલ જ જોયું કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે તો સમય સંખ્યા છે. પણ દરેક સમય સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા કહી શકાય? તો યાદ કરો આપણે સમય સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા લીધા હતા? માની લો કે તમે એવું લઈ લો કે ચલો ભાઈ 10 છે તો 10 સમય સંખ્યા છે. તો યસ, જ્યારે 10 ને લઈએ તો 10 સમય સંખ્યા પણ છે, 10 પ્રાકૃતિક સંખ્યા પણ છે. પરંતુ યાદ રાખજો કે સમય સંખ્યામાં આવી સંખ્યા પણ આવી શકે વિદ્યાર્થી મિત્રો. માની લો કે 3/4 તો આ સમય સંખ્યા છે. પણ શું આ સમય સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા છે? તો ના. પ્રાકૃતિક સંખ્યામાં તો કયું હતું? આપણે જોયું એ મુજબ 1, 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટિવ સુધી. તો અહીં આગળ આ સ્ટેટમેન્ટ બરાબર સમજો કે દરેક પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે. આ તદ્દન સાચું છે. પણ દરેક સમય સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. દરેક માટે આવે ત્યારે તમારે આ યાદ રાખવાનું. એ જ રીતે દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા તો થશે જ. કારણ કે આની અંદર તમે કોઈ પણ સંખ્યા લઈ લો, ચલો 0 લઈ લીધી તો 0 તો સમય થાય છે. પણ દરેક સમય સંખ્યા શું પૂર્ણ સંખ્યા હશે? ના. માની લો કે તમે -3/9 લો છો તો આ જે છે -3/9 તો એ પૂર્ણ સંખ્યા થઈ શકે નહીં. કારણ કે પૂર્ણ સંખ્યામાં તો કઈ સંખ્યા આવશે? 0, 1, 2, 3, 4, 5 અપ ટુ ઇન્ફિનિટિવ સુધી. એટલે દરેક સમય સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા થઈ શકે નહીં. એવું જ સેમ છે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા થશે. કારણ કે તમે પૂર્ણાંકમાં કોઈ પણ સંખ્યા લઈ લો, માઇનસ લઈ લો, પ્લસ લઈ લો કે 0 લઈ લો, આ જે 3 પૂર્ણાંકો છે માઇનસ, પ્લસ અને 0, આ ત્રણ શામાં આવેલા છે? સમયમાં આવેલા છે. એટલે કે એ સમય સંખ્યાઓ તો છે જ. પણ દરેક સમય સંખ્યા, હું સેન્ટેન્સ બરાબર સમજો, દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોઈ શકે નહીં. કારણ કે તમે આની અંદર એવો લઈ લો, ઉદાહરણ તરીકે માની લો -9/17. તો આ પ્રકારની સંખ્યા સમય સંખ્યા તો છે
પણ શું આ જ સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા થશે? ના, પૂર્ણાંક સંખ્યામાં તો કઈ આવે છે? માઇનસ, પ્લસ, માઇનસ, 0 અને પ્લસ. આ પણ કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યાઓ. અને અહીં આગળ આ અપૂર્ણાંક છે એટલે અંશ ભાગ્યા છેદ. આમાં કોઈ અંશ ભાગ્યા છેદ જેવી સંખ્યા આવતી નથી. તો આના ઉપરથી જે પણ આપણી મોરલ ઓફ ધ સ્ટોરી નીકળી છે કે એ મેં તમને અહીં આગળ દર્શાવેલી છે. જો દરેક પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યાઓ છે. આ સાચું છે, દરેક પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે, પરંતુ દરેક સમય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો આ કાયમ માટે સાચું નથી. એટલે આપણે દરેક સેન્ટેન્સ આવે એટલે બરાબર ચેતી જવાનું કે દરેક સમય સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા ન હોઈ શકે. પણ હા, માની લો કે સમય સંખ્યામાં 5 લઈ લઈએ, 5 હોય તો એ સમય સંખ્યા જે છે 5 એ પ્રાકૃતિક સંખ્યા થઈ શકે. પણ આમાં તો ઘણી બધી સંખ્યાઓ આવે. સમય સંખ્યામાં તો આપણે જોયું કે માની લો કે 4 આવે છે, -9 આવે છે, 0 પણ આવે, 1/2 આવે, -3/5 આવે. આ પ્રકારની બધી સંખ્યાઓ શામાં જોવા મળે છે? સમય સંખ્યામાં. તો દરેક સમય સંખ્યા છે પ્રાકૃતિક થઈ શકે નહીં. હવે એ જ રીતે જુઓ, સમય સંખ્યા દરેક પૂર્ણ સંખ્યા છે એ સમય સંખ્યાઓ થાય, પણ દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા થઈ શકે નહીં, જે મેં તમને આગળની સ્લાઇડમાં સમજાવેલું છે. હવે એના પછી જુઓ કે દરેક પૂર્ણાંક સંખ્યાઓ એ સમય સંખ્યાઓ તો છે જ, પરંતુ દરેક સમય સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાઓ થાય એ જરૂરી નથી. એટલે આ સ્ટેટમેન્ટ હંમેશા સાચું નથી. હવે જોઈ લો તો ઉપરનો જે કોન્સેપ્ટ છે, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, જો પ્રાકૃતિક સંખ્યા n, પૂર્ણ સંખ્યાઓ w, પૂર્ણાંક સંખ્યાઓ z અને સમય સંખ્યાઓ q. આટલો કોન્સેપ્ટ આપણે બરાબર સમજી લીધો છે અને આ આપણા બિલકુલ કોન્સેપ્ટ મગજમાં સેટ થઈ જવો જોઈએ, કારણ કે પરીક્ષામાં ટ્વિસ્ટ કરીને પણ ક્વેશ્ચન પૂછી શકાય. હવે એના પછી છે જો વિરોધી સંખ્યા. આપ બધા જ જાણો છો, આગળ પણ ભણી ચૂક્યા હશો કે વિરોધી સંખ્યા કોને કહી શકાય? તો સિમ્પલ છે, એવી બે સંખ્યા કે જેમનો સરવાળો કરો અને જવાબ કેટલો મળે? 0. જેમ કે માની લો એક -5 છે અને બીજી સંખ્યા લઈ લઈએ આપણે 5. આ બંનેનો સરવાળો કરો એટલે કે -5 + 5, સરવાળો કેટલો થયો? 0. તો કોને? આ -5 છે એ કોની વિરોધી થાય? 5ની. અને આ 5 છે એ કોની વિરોધી થાય? તો -5ની. એટલે બંને સંખ્યાઓ પરસ્પર એકબીજાની વિરોધી સંખ્યા થાય. તો જો 5ની વિરોધી કઈ? -5. -5ની વિરોધી કેટલી થશે? -5ની વિરોધી થશે 5. હવે એ જ રીતે જોઈ લો, -5/3 છે તો -5/3ની વિરોધી કેટલી? 5/3. અને 5/3ની વિરોધી પૂછે તો કેટલી થશે? -5/3. એ રીતે -2ની વિરોધી સંખ્યા કઈ થાય? 2. અને 2ની વિરોધી પૂછે તો એ કેટલી થશે? -2. હવે એક લાસ્ટ યર આપણી પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાયેલો છે અને એ કંઈક આ પ્રકારની સંખ્યા હતી. માની લો કે -3.1/2 આવી સંખ્યા આપી છે અને આપણને પ્રશ્ન એવો પૂછેલો છે કે આની વિરોધી સંખ્યા લખો. હવે જો મિત્રો, વિરોધી સંખ્યા એટલે પ્લસ સંખ્યા આપી હોય તો એની વિરોધી માઇનસ થાય, અને માઇનસ આપી હોય તો એની વિરોધી કેટલી થાય? પ્લસ થાય. તો હવે અહીં આગળ જોઈ લો કે આ જે સંખ્યા છે આની આપણી વિરોધી સંખ્યા લખવી હોય તો તમે સિમ્પલ લખી શકતા હતા 3.1/2, અને આ બિલકુલ સાચું પણ છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાનો જવાબ કંઈક જુદો હતો. એને ફેરવીને આ રીતે પૂછેલું હતું કે આ જે સંખ્યા છે આને તમારા ઓપ્શન જે છે એમાં આપેલા હતા તો કે 3 × 2 કેટલા થાય? 6. 6 + 1 કેટલા થાય? 7. અને ભાગાકારમાં કેટલા આવે? 2. તો આને તમારે અંશ ભાગ્યા છેદમાં એટલે કે પૂર્ણાંકમાં ફેરવવાના હતા. તો આ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. ફરીથી એક એક્ઝામ્પલ માટે માની લો કે 3.1/4 ની વિરોધી સંખ્યા પૂછે તો પહેલાં આપણે આને ફેરવી નાખો. 4 × 12, 12 + 1 એટલે કેટલા થાય? 13. ભાગાકારમાં કેટલા? 4. હવે આની વિરોધી કરો પછી તમે તો કેટલી થશે? -13/4. તો તમને ડાયરેક્ટ એવો ક્વેશ્ચન પૂછી શકે કે 3.1/4 વિરોધી સંખ્યા કઈ? અને તમારા ઓપ્શનમાં આવા ઓપ્શન હોઈ શકે: -13/4, 4/13, -4/13. આ પ્રકારના ઓપ્શન આપણને ત્યાં જોવા મળી શકે.
તો વિરોધી સંખ્યામાં આપ સમજી ચૂક્યા હશો કે વિરોધી સંખ્યા કયા પ્રકારની હોઈ શકે. હવે વ્યસ્ત સંખ્યા, આ એક કોન્સેપ્ટ આપણા પહેલા ધોરણમાં આપેલો છે વ્યસ્ત સંખ્યાનો. વ્યસ્ત સંખ્યા કોને કહી શકાય? હવે પહેલામાં જે રીતે વિરોધી સંખ્યામાં શું કરતા હતા, બે સંખ્યાનો સરવાળો કરો અને સરવાળો શું મળવો જોઈએ આપણને? 0. બિલકુલ એ રીતે કે કોઈ પણ બે સંખ્યા લો, માની લો કે એક સંખ્યા એ છે અને બીજી સંખ્યા બી છે, અને આ બંનેનો ગુણાકાર કરો, એ ગુણાકાર કેટલો મળવો જોઈએ? 1. તો આ એ અને બી એકબીજાની વ્યસ્ત સંખ્યા કહી શકાય. જેમ કે તમને પૂછે કે એની વ્યસ્ત સંખ્યા કઈ? તો બી. અને બીની વ્યસ્ત સંખ્યા કઈ? તો એ. કેમ? કારણ કે બંનેનો ગુણાકાર કર્યો તો જવાબ કેટલો મળે છે? 1. હવે જોઈ લો એ રીતે ઉદાહરણ સાથે સમજીએ આપણે કે 2/3 અને 3/2 જોઈ લો. 2/3 અને 3/2 આ બંને એકબીજાની વ્યસ્ત છે કે નહીં? તો ચેક કરવા માટે આપણે શું કરીશું? બંનેનો ગુણાકાર કરીશું. 2/3 ગુણ્યા 3/2 બંનેનો સામસામે છેદ ઉડી જશે, જવાબ કેટલો મળશે? 1. અને જેનો જવાબ 1 મળે એને આપણે શું કહી શકીએ કે આ બંને સંખ્યાઓ એકબીજાની કેવી સંખ્યા છે? એકબીજાની વ્યસ્ત સંખ્યા છે. તો જો વિદ્યાર્થી મિત્રો 2/3ની વ્યસ્ત કેટલી? 3/2. ટૂંકમાં સંખ્યાને પૂર્ણાંક જે આપેલી હોય તો એમાં અંશ ભાગ્યા છેદ આપ્યું હશે, તો એની જગ્યાએ આપણે શું કરી દેવાનું? છેદ ભાગ્યા અંશ કરી દેવાનું વ્યસ્તમાં. એટલે ટૂંકમાં વ્યસ્તમાં સંખ્યાને ઉલટી કરી દેવાની. જેમ કંઈ 2/3 હતા તો ઉલટી કરી તો કેટલા થયા? 3/2. હવે 3/2 પૂછ્યું હોય તો કેટલા કરીશું? 2/3. હવે 5ની વ્યસ્ત કેટલી? મેં અગાઉ તમને સમજાવ્યું હતું કે આ પ્રકારનો પૂર્ણાંક હોય 5 તો એને આ રીતે આપણે લખી શકતા હતા કે 5/1. હવે આની વ્યસ્ત કરવાની એટલે એને ઉલટી કરો, તો આની ઉલટી કરો તો શું થાય? 1 ઉપર જતા રહે, 5 ક્યાં આવી જાય? નીચે. તો ડાયરેક્ટ સમજી શકો છો કે 5ની વ્યસ્ત કેટલી આવે? 1/5. તો અહીં જો 5ની વ્યસ્ત 1/5 અને 1/7ની વ્યસ્ત કેટલી થાય? તો 1/7 એને ઉલટા કરો તો કેટલા લખાય? 7/1. એને આપણે શું લખી શકીએ? 7. તો મતલબ થઈ ગયું આની વ્યસ્ત સંખ્યા કેટલી થશે? 7. એ રીતે તમે નીચે જોઈ શકો. હવે એક છે કે 1ની વ્યસ્ત કેટલી? હવે 1 છે એને 1/1 લખો, એની વ્યસ્ત કરવી હોય તો ઉલટાવો તો એ પણ શું થઈ જશે? 1/1. એટલે કે જવાબ કેટલો આવશે? 1. આવો પ્રશ્ન તમને પૂછી શકે કે એવી કઈ સંખ્યા છે કે જેનો વ્યસ્ત એની એ જ સંખ્યા આપણને મળે છે? આ પ્રકારના ક્વેશ્ચન આવશે. તો એ એવી કઈ સંખ્યા છે? 1. એટલે કે 1ની વ્યસ્ત પણ આપણને શું મળશે? 1. હવે 0, તો 0ને વ્યસ્ત મળી શકે? જો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આગળ આપણને 0 સંખ્યા આપી છે, તો આ જે 0 છે, 0નો વ્યસ્ત કરવા જઈએ તો શું લખવું પડે આપણને? 1/0. અને આપ બધા જાણતા હશો શિક્ષક મિત્રો કે જ્યારે છેદમાં 0 આવે ત્યારે એ સંખ્યાનું મૂલ્ય કેવું થઈ જાય? અનંત. એટલે કે ઇન્ફિનિટિવ થઈ જાય. તો આ આપણને મળી શકે નહીં. એટલે એવી કઈ સંખ્યા છે કે જેનો વ્યસ્ત મળી શકે નહીં? તો એવી કઈ સંખ્યા આવશે? 0. અને એવી કઈ સંખ્યા છે કે જેનો વ્યસ્ત એની એ જ સંખ્યા મળી શકે? તો એ છે 1. આ પ્રકારના સેન્ટેન્સ બેઝ ક્વેશ્ચન અને એના કોન્સેપ્ટ આપણે તૈયાર કરીશું તો જ આપણને સારી રીતે પ્રશ્નપત્રનો આપણે સામનો કરી શકશું. હવે જોઈ શકો છો તમે, એક મેં આપણા પ્રકરણમાં નથી પણ મેં તમને એક સમજાવવા માટે લખ્યું છે કે આ કોન્સેપ્ટ આપણા પ્રકરણમાં આપેલો નથી, પણ આપણે જે પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ એક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા છે, તો એની અંદર એક્ઝામ્પલ છે એ ટ્વિસ્ટ કરીને આવી શકે. એટલે મેં અહીંયા આગળ ઉદાહરણ તરીકે આપ્યું છે. તમને એવું પૂછે છે કે 5/4ની વિરોધીની વ્યસ્ત લખો. વિરોધીની વ્યસ્ત સંખ્યા જણાવો. હવે આપણને તો એવું થાય કે આપણે તો માત્ર વિરોધી ભણ્યા હતા, આપણે તો માત્ર વ્યસ્ત ભણ્યા હતા, તો આપણે શું કરવાનું? વિરોધીની વ્યસ્ત. આ સેન્ટેન્સ જુદું પાડો તો એક તો પહેલી એની શું કરવાની છે? વિરોધી, અને વત્તા એના પછી વિરોધી પછી શું કરીશું? તો વ્યસ્ત. તો સિમ્પલ છે, 5/4ની પહેલી વિરોધી કરો, અને મેં તમને કીધું હતું વિરોધી કરવા માટે પ્લસ હોય તો શું કરીશું? માઇનસ. તો 5/4ની વિરોધી કેટલી થાય? -5/4. માત્ર માઇનસ મૂક્યું. અને વ્યસ્ત કરવાની, હવે આને તમે વ્યસ્ત કરો તો શું કરવાનું? ઉલટાવી દેવાના. જે અંશ છે એ છેદમાં, તો માઇનસ તો ત્યાંના ત્યાં રહે અને 4/5 થઈ જશે. તો જોઈ લો, તમને પૂછ્યું હતું કે 5/4ની વિરોધીની વ્યસ્ત, તો 5/4ની વિરોધીની વ્યસ્ત કેટલી મળી? -4/5. એટલે ટૂંકમાં તમારે માઇનસ કરવાનું, પ્લસ હોય તો
અને જો માઇનસ આપ્યું હોય તો શું કરીશું પ્લસ, અને અંશ ભાગ્યા છેદ હોય તો છેદ ભાગ્યા અંશ કરીશું. સેમ એવું જ છે વ્યસ્તની વિરુદ્ધિ. આમાં પહેલું વ્યસ્ત કરીશું પછી વિરુદ્ધિ કરીશું. માની લો કે 7/5 છે, આની વ્યસ્તની વિરુદ્ધિ પૂછી છે. તો ચલો પહેલી વ્યસ્તની વિરુદ્ધિ એટલે વ્યસ્ત અને પછી શું કરવાનું છે વિરોધી. તો પહેલાં એના વ્યસ્ત કરો. વ્યસ્ત એટલે આપણે સમજ્યા હતા 7/5 ને ઉલટા કરો તો કેટલા થઈ જાય 5/7. અને એના પછી શું કરીશું, એના પછી આપણે એને વ્યસ્ત કરીશું. તો આપણે એને વ્યસ્ત પહેલાં આપણે વ્યસ્તની વિરુદ્ધિ તો પહેલાં વ્યસ્ત કર્યા છે, પછી વિરુદ્ધિ કરો. વિરુદ્ધિ કરવા માટે પ્લસ છે એટલે શું લગાવીશું માઇનસ. તો આનો જવાબ શું થશે -5/7. એટલે કે 7/5 કેટલું થાય -5/7. એટલે તમને વિરુદ્ધિની વ્યસ્ત અને વ્યસ્તની વિરુદ્ધિ સમજ આવી ગઈ છે. હવે આપણે જે ક્વેશ્ચન જોયા હતા અત્યાર સુધી જે પુનરાવર્તન કર્યું મિત્રો, 1 કલાકમાં આખા પ્રકરણનું આપણે પુનરાવર્તન કરવાનું હતું. આ મેં એક ડેમો રજૂ કર્યો છે કે આપણે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને કયા પ્રકારના પ્રશ્નો આવી શકે. અને ખરેખર ખૂબ સરસ જીસીઆરટીનો જે પ્રશ્ન બેંક અપલોડ કરેલી છે એની આપણે પ્રેક્ટિસ કરીશું. અને ત્યાર પછી જે પાઠ્યપુસ્તક છે સ્વ અધ્યયન પોથી છે એનો પણ આપણે ધ્યાન રાખીશું. જોઈ લો જે આગળ આપણે ભણ્યા છીએ એનું થોડું પુનરાવર્તન કરી લઈએ. તો એ જે છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાનો તફાવત. હવે જ્યાં સુધી તમારા અંદર પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાનો કોન્સેપ્ટ જો તમારો ક્લિયર નહીં હોય તો આ પ્રશ્નનો જવાબ તમે નહીં આપી શકો. તમારે યાદ કરવું પડશે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તમે પ્રાકૃતિક સંખ્યા n ભણ્યા હતા. હવે એનમાં કઈ કઈ સંખ્યા હતી તો 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટિવ. અને બીજી કઈ સંખ્યા પૂછી છે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા કઈ હતી ડબલ્યુમાં 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટિવ. હવે તમને પૂછ્યું છે શું જોઈ લો કે સૌથી નાની, તો આની સૌથી નાની કેટલી થાય 1, આની સૌથી નાની કેટલી છે 0. પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાનો તફાવત. હવે આ સૌથી નાની સંખ્યાઓનો તફાવત કરો. તફાવત એટલે યાદ રાખવાનું કે બાદબાકી, મોટામાંથી નાનો બાદ કરું તો 1 - 0 એટલે જવાબ કેટલો આવે 1. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછી શકી. શૂન્યની વ્યસ્ત આપણે હાલ ચર્ચા કરી કે શૂન્યની વ્યસ્ત એટલે 1/0 અને 1/0 એ વ્યાખ્યાયિત થઈ શકે નહીં. એટલે આનો જવાબ અવ્યાખ્યાયિત આવશે અથવા તો એનો વ્યસ્ત ન મળે. 1/xની વ્યસ્ત કેટલી થાય તો x થશે. એવી સંખ્યા જણાવો કે જેનો વ્યસ્ત સમાન હોય. આપણે કીધું હતું કે એક સંખ્યા એવી છે કે જે સંખ્યા અને એનો વ્યસ્ત કેવો છે તો બંને સમાન છે. આ ક્વેશ્ચન મેં તમને કરાયો તો આ આપણી જ્ઞાન સાધનામાં છેલ્લા બંને ક્વેશ્ચન પૂછાયેલા છે લાસ્ટ યરના પેપરમાં કે સમય સંખ્યાનું સ્વરૂપ p/q છે. જ્યાં q નોટ ઇક્વલ ટુ 0 થાય p અને q કેવા પ્રકારની સંખ્યાઓ હોઈ શકે. આપણે સમય સંખ્યામાં બરાબર સારી રીતે સમજ્યા હતા કે p અને q બંને કેવી સંખ્યાઓ હોવી જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ. એટલે આ જવાબ કયો આવશે c. અને -2 પૂર્ણાંક 1/7 વ્યસ્ત સંખ્યા કઈ છે તો આને જોઈ લો -2 પૂર્ણાંક 1/7 તો 7 દુ 14 ને 1 15 ભાગાકારમાં 7 અને આગળ માઇનસ તો ખરી. પૂછ્યું છે શું એની વ્યસ્ત સંખ્યા તો ઉલટાવી દો. વ્યસ્ત પૂછ્યું છે -7/15. તમે જોઈ લો તમારો જવાબ એ પ્રકારે આપણને આપેલો છે એટલે -7/15 તો આ પ્રકારે થઈ શકશે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે આખા પ્રકરણનું એક રીતે કહી શકાય કે પ્રકરણમાં કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ પ્રકરણમાં મેં આપને એટલી જ વસ્તુ સમજાવી છે કે આપણા પ્રકરણના જે મેઇન કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને આપણે યાદ રાખીશું અને એ કોન્સેપ્ટને બરાબર દ્રઢીકૃત કરીશું. પછી પાછળ જે પ્રેક્ટિસ માટે આપેલો હોય છે એનું પણ ધ્યાન રાખીશું. અને ખાસ મારી શિક્ષક મિત્રોને અપીલ છે, આચાર્યશ્રીને અપીલ છે કે આપણા જે પણ બાળકો ધોરણ 8માં પ્રવેશ મેળવે છે ત્યારથી જ તમે એમને જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ શું છે, એનું પરિરૂપ શું છે, એમાં કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે અને જો પોસિબલ હોય તો આપણે એનું જે પરીક્ષામાં જે પ્રકારે એનું OMR શીટ આવે છે એ OMR શીટ થકી પણ એને પ્રેક્ટિસ કરાવીશું. અને એક આખા ધોરણ 8ના વિદ્યાર્થીઓમાં એક એવો માહોલ બની શકે કે ખરેખર અમારે આગળ જઈને કોઈ એવી એક્ઝામ આપવા જઈ રહ્યા છીએ કે જે એક્ઝામ બીજી એક્ઝામ કરતાં કેવી છે અલગ છે. પણ જોજો કે જે વિદ્યાર્થીઓ
અન્ય વિદ્યાર્થીઓ પણ તૈયારી કરતા હશે આપણે ત્યાં. આપણો મેઇન ફોકસ આપણી જે સિલેબસ તો છે જ, પણ આ સિલેબસની સાથે સાથે વધારાની એક તૈયારી છે કે જેથી કરીને આપણો જે કોન્સેપ્ટ છે કે જે પ્રશ્ન, જે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એને સોલ્વ કરી શકીએ. તો આ પ્રકારની આપણે વિદ્યાર્થીઓને તૈયારી કરાવીશું. આઈ હોપ કે આપને આ જે લેક્ચર છે એ મુજબ આપ બીજા વિષયની તૈયારી કરાવી શકશો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ.